ઓટોવિયામાં ફરીથી હાર્દિક સ્વાગત છે। સાંજના વાગ્યા છે 6, તારીખ થઈ છે 26/2/2026। આજના જે કામ છે અમારી પાસે ટાઇગુન ગાડી, આ અમે લોકોએ બહુ ટાઈમ પહેલા રેપ કરી હતી। ઓરિજિનલ કલર વ્હાઇટ છે, એમાંથી અમે સાટિન રેપ ગ્રે કલર કરેલો છે। એના પછીની વાત કરીએ તો અમારી પાસે બીજી એક ગાડી જે છે Hyundai i10, એ ગાડી આવેલી છે પ્રીમિયમ વોશિંગ માટે। એના સિવાય જે અમે લોકો જ્યારે ગાડી પીપીએફ કરતા હોઈએ છીએ તો ગાડીને અમે 1 વીક પછી પાછી રિટર્ન બોલાવતા હોઈએ છીએ। તો હાઈક્રોસ અમે લોકોએ પીપીએફ કરેલી હતી, તો આ ગાડી અત્યારે રીચેક માટે આવેલી છે કે જે પીપીએફ આખું અમે કર્યું હોય ત્યાં કોર્નર્સમાંથી ક્યાંય કોઈ કહેવાય ને કે ભાઈ માટી કે કોઈ વસ્તુ રહી ગઈ હોય, સપોઝ એક્ઝામ્પલ, તો એ બધું અમે રિમૂવ કરતા હોઈએ છીએ। તો આખી ગાડી અમે લોકો આને ચેક કરી છે। એના પછીની વાત કરીએ તો Hyundai આ ગાડી આવી છે અમારી પાસે અત્યારે પ્રીમિયમ વોશ માટે। એના સિવાય ગઈકાલે મેં તમને જે ગાડી બતાવેલી BMW, તો આ ગાડીમાં સિરામિક મેન્ટેનન્સ કોટ કમ્પ્લીટ થઈ ગયો છે। તો આ ગાડી અમે લોકોએ ડન કરી છે સિરામિક મેન્ટેનન્સ કોટ માટે। અને અમે તમને સ્ક્રેચીસ બતાવ્યા, તો તમે આવી જાઓ પેલી બાજુ, સ્ક્રેચીસ બી તમને બતાવી દઉં કે કેટલા સ્ક્રેચીસ ત્યાં હતા અને હવે અત્યારે કેટલા સ્ક્રેચીસ છે। તમે જોઈ શકો છો હ્યુજ ડિફરન્સ એની અંદર। તમે ગઈકાલે મેં જો બતાવ્યું તમને કે આ દરવાજામાં બહુ બધા સ્ક્રેચીસ હતા, તો હવે મોટે ભાગે અમે લોકો સ્ક્રેચીસ રિમૂવ કરવાની ટ્રાય કરી છે। તો અને શાઇનિંગ એની બેક એઝ ઇટ ઇઝ પાછી લઈ આવ્યા છીએ। એના સિવાય જેમ મેં તમને વાત કરી હાઈક્રોસ, હવે હાઈક્રોસનો ગ્લોસ તમે જોઈ શકો છો। 10 દિવસ પહેલા પીપીએફ કરી લીધી અને રીચેક કરીને ગાડી કમ્પ્લીટ આજે કસ્ટમરને અમે હેન્ડઓવર પાછી કરીશું। એના પછીની વાત કરીએ તો ગઈકાલે અમારી પાસે આવેલી હતી કિયા કાર। તો કિયા કારમાં અમે લોકો કરી રહ્યા છીએ 7 વર્ષનું સારામાં સારા લેવલનું પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ, જેની માઇક્રોનમાં વાત કરીએ થિકનેસ 210 માઇક્રોન છે। તો આ ગાડીમાં કરી રહ્યા છીએ અમે લોકો પીપીએફ। તો આવો તમને બતાવીએ, બેક સાઈડમાં પીપીએફનું કામ ચાલુ છે। તો પીપીએફમાં જનરલી સાઈડ મિરર્સ, હેન્ડલ અને લોઅર ગાર્નિશ રિમૂવ કરવાની હોય છે। તો એનાથી શું છે ફિનિશિંગ પ્રોપર મળે આપણને, એના માટે અમે વસ્તુ ખોલતા હોઈએ છીએ। અને બીજું કે આ બધું અમે પ્રોફેશનલી અમારી ઇનહાઉસ ટીમ છે, એવું નહીં કે કોઈને બહારથી બોલાવીને અમે લોકો રિમૂવ કરાવતા, ઇનહાઉસ જ ટીમ છે, તો એ જ ઓપન કરતા હોય છે બધી વસ્તુ। અત્યારે તમે જોઈ શકો છો કે રિયર પાર્ટમાં જે ડીકીનો પાર્ટ છે એમાં પીપીએફનું કામ ચાલી રહ્યું છે, પછી એને ફિનિશિંગનું કામ અત્યારે આપી રહ્યા છીએ। તો આજના કામ મેં તમને બતાવી દીધા। આવી જ રીતે જો તમારી ગાડીમાં પણ તમારે કોઈ પણ જાતનું કામ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। નીચે નંબર આપેલો છે, ઓટોવિયા કાર્સ પર નિકોલ, અમદાવાદ। અમારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।